ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો બેફામ વેપાર યુવાનોને બરબાદ કરી રહ્યો છે। આ દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વખા ગામે અનોખો અને ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે। ગામ લોકોએ જાહેર કર્યું છે કે જો કોઈ વ્યક્તિ ગામમાં દારૂ વેચતા, બનાવતા કે પીતા પકડાશે તો તેને પોલીસના હવાલે કરવામાં આવશે, દંડ ફટકારવામાં આવશે અને સામાજિક બહિષ્કાર પણ કરવામાં આવશે। આ નિર્ણયને ગામ લોકોએ આવકાર્યો અને તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળશે તેવી આશા વ્યક્ત કરી છે। 3,000 વસ્તી ધરાવતા વખા ગામમાં વીર હનુમાન દાદાના મંદિરે વિશેષ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન મહિલાઓએ અવાજ ઉઠાવ્યો કે પુરુષો દારૂને વ્યસન પાછળ ઘરનો પૈસો વેડફે છે। આ ચર્ચા બાદ ગામે સર્વાનુમતે દારૂ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે। નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી કરવા માટે દંડની જોગવાઈ પણ નક્કી કરાઈ છે। દારૂ પીતા કે સાથે લાવતા પકડાય તો 21,000નો દંડ, દારૂ વેચતા પકડાય તો 51,000નો દંડ, દારૂ વેચનારની પાકી માહિતી આપનારને 2100નું ઇનામ પણ આપવામાં આવશે। સ્થાનિકોનું માનવું છે કે યુવાનો વ્યસનના રવાડે ચડી રહ્યા છે, જેને અવગણવું શક્ય નહોતું। હવે ગામમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ રહેશે તેમ જણાવાયું છે। અમારું એવું કહેવું છે કે અમારા ગામની કોક હવે ભવિષ્યનું અમે વિચારે તો કોક ગામની પ્રગતિ થવી જોઈએ। અમારું ગામ એમ કે હાવ દાડે પાડે નેસું જાતું જાય છે, તો આ ગામ આટલું ઉજ્જવળ બનતું જાય છે ને અમારા ગામ આધારામ રહે છે। એનું કારણ શું છે કે અમે એટલા જાગૃત નથી, એટલી અમારી ઊંઘમાં અમારું બધું જીવન જાહેર્યું। તો ચેલ્યા હવે આગે વાળા તો જે થાવું તે થઈ જાય, પણ આ ચેલ્યા નાના માણસો છે ને એમના ભવિષ્ય માટેનું છે આ, એટલે એના હારું થઈ અને અમે આ મિટિંગો કરી રહ્યા છે અને એના હારું થઈને અમારી રાડ છે। છતાંય અમે આ 51,000 રૂપિયા દંડ કર્યો છે વેચાણ કરે એના માટે। તો ઈ છતાંય પાલન ન થાય તો અમારે પછી પોલીસ થાણામાં રજૂઆત કરવા અમે તૈયાર, આખું ગામ મળીને મિટિંગ કરીને જઈશે। ગોવિંદભાઈ છે, હું આર્મીમાંથી રિટાયર્ડ છું અને અમારું ગામનું નામ છે વખા, તાલુકો દિયોદર। આજે અમારે ગામમાં બધા તમામ ગ્રામજનો ભેગા થઈ અને હનુમાન દાદાની સાક્ષીએ એક સંકલ્પ લેવામાં આવ્યો છે, એક પ્રતિજ્ઞા લેવામાં આવી છે કે આજથી અમારા ગામમાં જે વર્ષોથી દારૂ વેચાતું આવ્યું હતું, જે હડ્ડા અમારા ગામમાં જે દેશી દારૂના અને જે ઇંગ્લિશ દારૂના પણ ચાલતા હતા, એ બધા તમામ હડ્ડા આજથી અમે તમામ ગ્રામજનો ભેગા થઈ ગ્રામજનોની સહમતિથી આજે બંધ કરીએ છીએ હનુમાન દાદાની સાક્ષીએ। કારણ કે જે નાની વહુવારો હોય છે, જે દીકરીઓ હોય છે, એ નાની ઉંમરમાં જ વિધવા બની જાય છે। કારણ કે દારૂ જે વ્યસની બની જાય છે, સવાર પડે અને સવારથી જ પીવાનું ચાલુ કરે છે, ઠેઠ સાંજ સુધી બસ દારૂ ને દારૂ, બીજું કાંઈ નહીં। એટલા માટે આજથી અમે તમામ ગ્રામજનો ભેગા થઈ અને દારૂને બંધ કરીએ છીએ હનુમાન દાદાની સાક્ષીએ। હનુમાન દાદા એમાં તમામ અમારા ગ્રામજનોને સાથ સહકાર આપે। અને બીજું કે જે પ્રશાસન છે, દિયોદર પોલીસ સ્ટેશન, એ પણ અમને થોડો સાથ સહકાર આપશે તો અમે ખૂબ એમના આભારી રહીશું। અમે તમામ ગ્રામજનો એક અમારી જે નિયમોનો લેખ બનાવેલ છે એ લેટર અમે દિયોદર આપણે પોલીસ સ્ટેશનમાં આપી દઈશું બધા તમામ ગ્રામજનો જઈને। અને હવે પછી અમારા ગામમાં કોઈ પણ આવી દારૂ કોઈ વેચે નહીં અને કોઈ પીવે નહીં, એના માટે આ નિયમો અમે બનાવવામાં આવ્યા છે। જે વેચશે એને 51,000 રૂપિયા દંડ નાખવામાં આવ્યો છે। જે માની લો બહારથી કોઈ દારૂ લઈને માની લો બારે પીવા ગયા, દિયોદર પીવા ગયા અને કોઈ ભાઈબંધ માટે પણ એક બોટલ પણ લઈને આવ્યા અથવા તો એક થેલી પણ લઈને આવ્યા તો એને 21,000 રૂપિયા દંડ નાખવામાં આવેલ છે। અને જે અમને કોઈને આ અમારા ગામનું હશે અને જે પીતું હોય કે અથવા તો વેચતું હોય ને આવું કોઈ કરતા ભાળે અને જે અમને વિડીયો બનાવી અને પ્રૂફ આપશે, એમને પણ અમે 2100 રૂપિયા ઇનામ આપશું। તમામ ગ્રામજનો ભેગા, તમામ ગ્રામજનો, તમામ યુવાન મિત્રો, વડીલો, તમામ સમાજ સાથે જે હનુમાન દાદાનું પ્રાચીન તીર્થ આવેલું છે સ્થાનિક, ત્યાં અમારા તમામ મંત્રી મંડળ સાથે એક બેઠક કરેલી અને અમારા ગામની અંદર એક દૂષણ નામથી, દારૂ નામથી આખું ગામ પીડાઈ રહ્યું છે। એવું કોઈ ઘર 90% બાકી નથી કે જે દૂષણ ના હોય અને આનું દૂષણનો ત્યાગ થાય। અને સરકારશ્રીને પણ અમારી રજૂઆત છે, પીએસઆઈ સાહેબને પણ અમે મળ્યા હતા અને એમને પણ સાહેબે પણ અમને એ ટાઈમે પણ બાંહેધરી આપી હતી કે તમારા ગામની અંદર જો દારૂ બંધ થતું હોય તો હું પહેલો સહકાર આપવા માટે પણ તૈયાર છીએ। સરકારશ્રીને પણ એક નમ્ર વિનંતી છે કે જો અમારા વખા ગામની અંદરથી આ દારૂની બદબૂ દૂર થાય એના માટે પૂરેપૂરા પ્રયત્ન કરે। સાથે સાથે જે અમે નિયમો ઘડ્યા છે એ નિયમોનું અમે આવતીકાલથી પાલન કરવાના છે, એટલે જાણ કરીએ છીએ। અને ફરીથી તમામ મિત્રો, ગ્રામજનો ઉપસ્થિત રહી અને વ્યસન મુક્ત અમારું ગામ નહીં પણ આખો તાલુકો બને એના માટે સરકાર પણ કટિબદ્ધ છે। તો ખરેખર કોઈ પણ કાર્ય ગામ થકી જ થાય છે, એકલા સરકારના નિર્ણયથી કોઈ કાર્ય થતું નથી। તો તમામ આવી રીતના ગ્રામજનો
સહકાર મળે, તમામ ગામોમાં આવું કાર્ય થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું. હનુમાન